કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે ધર્મ છે જે બધાને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. વિચારવાનું આપણે તે છે કે તે માનવ ધર્મ છે, જાતિનો ધર્મ છે કે કયો ધર્મ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી એચ એલ મેઘના સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધર્મ. શ્રી એચ એલ મેઘના સાહેબે લખ્યું છે કે નૈતિકતા એટલે જે યોગ્ય લાગે તે કરવું, ભલે પછી તેના વિશે ગમે તે કહેવામાં આવે. અને ધર્મ એટલે જે કહેલું છે તે કરવું, ભલે ને તે ગમે તે કહેવામાં આવ્યું હોય. મારા મિત્રો, વાત થોડી ઊંડાણવાળી છે, થોડી સહેલી પણ છે અને એટલી જ મહત્વની છે. આજે જો આપણે ધર્મ વિશે વાત કરવા બેસીએ તો ધર્મ એટલે એટલો ઊંડો વિષય છે કે તેના ઉપર જેટલું બોલી શકીએ, જેટલું સાંભળી શકીએ તેટલું ઓછું પડે. કારણ કે આજના સમયમાં વ્યક્તિએ ધર્મ બદલાય છે. દરેક વ્યક્તિનો ધર્મ અલગ હોઈ શકે છે. એટલે આપણો ધર્મ બીજા કોઈની પર થોપી બેસાડવો કે બીજા કોઈના ધર્મને આપણે પરાણે સ્વીકારી લેવો તે સારી બાબત નથી. આપણને જે સાચું લાગે, આપણને જે સારું લાગે તે કરવું, એક વ્યક્તિએ બીજા વ્યક્તિના કામમાં આવવું, પ્રાણીઓ પક્ષીઓ પ્રત્યે જીવદયા દાખવવી, જો આપણે આટલું કરી શકીએ તો આપણે સાચો ધર્મ જીવી રહ્યા છીએ તેવું કહેવાય. કારણ કે દરેક ધર્મ છે તે ચાહે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મ હંમેશા વ્યક્તિઓને જોડવાની વાત કરે છે. પરંતુ અમુક ગુરુઓ, અમુક ફાધરો, અમુક પાદરીઓ, અમુક મૌલાનાઓ પોતાના સ્વાર્થ માટે વ્યક્તિઓને એકબીજાથી દૂર કરે છે. અહીંયા વાંક મૌલવીઓનો કે ધર્મગુરુઓનો કે પાદરીઓનો નથી, વાંક આપણો છે. કારણ કે આપણે સમજ્યા વિચાર્યા વગર ઘણી વખત જે સાચું ના હોય તેની પર પણ વિશ્વાસ કરી લઈએ છીએ. એટલે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે ધર્મ એટલે જે કહેવામાં આવે તે કરવું, ભલે તે સાચું ના હોય. પરંતુ આ ખોટું છે, કારણ કે આપણે હંમેશા જે સારું અને સાચું હોય તે જ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને સૌથી મોટી વાત છે નૈતિકતા, મોરાલિટીને વળગી રહેવાનું. કારણ કે જો તમે મોરાલિટી સાથે, નૈતિકતા સાથે ઊભા રહેશો, કોઈ સ્ટેન્ડ લેશો તો ચોક્કસ જ તમે તમારો સાચો ધર્મ પાળી શકશો. નહીં તો જેમ લોકો આવે છે અને જાય છે તેમ આપણે પણ આ દુનિયામાં આવીશું અને દુનિયામાંથી જતા રહીશું. ફક્ત એક જ વાર માનવ શરીર મળે છે, તો આપણને જે શરીર મળ્યું છે તેનો સારો ઉપયોગ કરીએ, માનવ ધર્મમાં માનીએ, જે કંઈ આપણો ધર્મ હોય તે ધર્મમાં પણ માનીએ, સાથે સાથે માનવ ધર્મને પણ અપનાવીએ અને આ દુનિયા જે સારી છે તેને વધારે સારી બનાવવાના આપણા પ્રયાસ કરીએ. થેન્ક યુ.